આપ જોઈ રહ્યા છો તના સમાચાર। રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પહોંચ્યા ગોપીન ફાર્મ ખાતે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી, શિક્ષણ મંત્રી, પાટીદાર સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ લોકો અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તા દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરાયું। આજના આપણા આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા સૌ આગેવાનો, ભારત સરકારમાં અમારા સાથી મંત્રી બેન દર્શનાબેન, અહીંના આપણા રાજ્ય સરકારમાં મંત્રી ભાઈ શ્રી પ્રફુલભાઈ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અમારા આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, પાર્ટીએ હમણાં આપણા દક્ષિણની 4 સીટની જવાબદારી જેમને સોંપી છે, પાર્ટીના આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ પંડ્યા, સુરતના સન્માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ, ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કિશોરભાઈ કાનાણી, વિનુભાઈ મોરડિયા, પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, સમાજના સૌ આગેવાનો ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ, ભાઈ શ્રી મનોહરભાઈ કાકડિયા, લવજીભાઈ બાદશાહ, હરેશભાઈ પરવાડિયા, મારા જૂના જાયભાઈ દાસભાઈ ધામી, વિવેકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ ભીમનાથ, મનુભાઈ જરખિયા, ગોવિંદભાઈ કબાટવાળા, કિશોરભાઈ કિકાણી, સીપી વાનાણી, રવજીભાઈ જંગવડ, ધીરુભાઈ ધાર, આ સિવાય પણ મને એમ છે ઘણા મહાનુભાવો, જીવરાજભાઈ, અન્ય આગેવાનો અહીંયા મંચ પર બિરાજમાન છે। આગેવાનોના નામની અંદર કોઈ નામ ચૂકાઈ ગયું હોય તો એ લિસ્ટવાળાનો વાંક છે।